કડવી મેથીના મીઠા ગુણ. ગુજરાતી શિયાળુ વસાણામાં મેથીનો એક અનોખો ભાગ હોય છે. આ જ કારણે શિયાળામાં મેથીના માત્ર એક જ લાડુ ખાઈ લઈએ ને તો ખાસ કરીને ડિલિવરી પછી સ્ત્રીઓમાં થતો કમરનો દુખાવો નથી થતો. સુરતમાં તો આ મેથીના લાડુ, જેને ત્યાં ફક્ત મેથી જ કહેવાય છે, તે અલગ રીતે બનાવાય છે. તો ચાલો આજે આપણે સુરતી રીતથી 1.5 કિલો મેથીના લાડુ બનાવવા માટેનું પરફેક્ટ માપ જોઈએ અને તેની અનોખી રીત જોઈએ. અહીં મેં 50 ગ્રામ સૂકા મેથી દાણા લીધા છે. આ મેથી દાણાને પીસી પાવડર કરી લેવાનો અને એ પછી ચાળી લીધો છે, જેથી એકદમ સ્મૂથ મેથી પાવડર મળે. આ પાવડરને એક બોલમાં કાઢી લેવાનો અને તેને પલાળવા માટે ઘીનો ઉપયોગ કરશું. શરૂઆતમાં 3 ટીસ્પૂન ગાયનું ઘી ઉમેરી મિક્સ કરીશું. ચમચીથી મિક્સ કરતા જો પાવડર ડ્રાય લાગે ને તો વધારે 3 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરી મિક્સ કરી દેવાનું. આ રીતે મેથી પાવડરનું લચકા જેવું મિશ્રણ તૈયાર થશે અને ઘીમાં પલાળવાથી મેથીની કડવાશ છે ને તે ઓછી થઈ જશે. બસ હવે 8 થી 9 કલાક માટે આ મેથીને પલાળવા દેવાની છે. આશરે 8 કલાક પછી પલાળેલી મેથીના બોલનું ઢાંકણ ખોલતા અહીં જુઓ તે સરસ પલળી ગઈ છે અને મિશ્રણ થોડું એવું લિક્વિડ થયું છે. આ સમયે આ મેથીના માપથી બીજી બધી સામગ્રીનું માપ પણ આપણે જોઈશું. અહીં મેં 150 ગ્રામ ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં કાજુ, બદામ અને પિસ્તાની સ્લાઇસ કરી લીધી છે, જેનો ઉપયોગ લાડુમાં અંદર અને ગાર્નિશિંગ એમ બંને માટે થશે. સાથે 100 ગ્રામ સૂકા કોપરાને ખમણી લીધું છે. અહીં રેડીમેડ ખમણ પણ વાપરી શકાય. સાથે 50 ગ્રામ બાવળનો ગુંદ લેવાનો. જો ફક્ત ડિલિવરી પછી સ્ત્રીઓ માટે આ વસાણું બનાવવું હોય ને તો બાવળના ગુંદને બદલે કમરકસનો ગુંદ વાપરવો, જે કમરનો દુખાવો થવા દેતો નથી. તેની સાથે જ 50 ગ્રામ કિસમિસ લેવાની છે, જેથી કડવી મેથીનો સ્વાદ બેલેન્સ થઈ જાય. આયુર્વેદિક મસાલામાં 3 ટેબલસ્પૂન કાટલું પાવડર, જેને 32 પણ કહેવાય છે, તે લેવાનું. 32 આયુર્વેદિક ઔષધિમાંથી બનતા આ કાટલા પાવડરની રીતનો વિડીયો જલ્દી જ અમારી ચેનલ પર આવી રહ્યો છે, તો ચોક્કસથી જોજો. સાથે 2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર અને 1 ટેબલસ્પૂન ખસખસ લેવાની છે. તેની જ સાથે સૂંઠથી મેથીના સ્વાદને બેલેન્સ કરવા માટે 100 ગ્રામ સાકરનો પાવડર પણ વપરાય છે. મેથીના લાડુ બનાવવા માટે વપરાતા 3 પ્રકારના લોટ ક્યાં ક્યાં વાપરવાના એ હું તમને આગળ બતાવીશ. હવે મેથી બનાવવાની શરૂઆત માટે બધી વસ્તુ શેકવાની છે. તો પહેલા ગેસની મીડિયમ ફ્લેમ પર જાડા તળિયાવાળી કઢાઈમાં કોપરાનું ખમણ ઉમેરી દેવાનું છે. ગેસની ફ્લેમ લો જ રાખતા મિક્સ કરતા જઈ અને આ કોપરાને ધીમે તાપે શેકવાનું છે. ધીમે ધીમે શેકતા 1 જ મિનિટમાં આ કોપરું ગોલ્ડન બ્રાઉન શેકાવા લાગશે અને તેની સુગંધ આવવાની શરૂઆત થશે. કલર ચેન્જ ના થાય ને તે રીતે શેકાયેલા આ કોપરાને ગેસ પરથી નીચે ઉતારી અને એક મોટા વાસણમાં કે કથરોટમાં, જેમાં આપણે બધું મિક્સ કરવું હોય ને તેમાં ઉમેરી દેવાનું અને થોડું એવું ફેલાવી દેવાનું, જેથી તેનો કલર છે ને તે ડાર્ક ના થઈ જાય. હવે ફરીથી એ જ કડાઈને ગેસને લો ફ્લેમ પર રાખી બધા ડ્રાયફ્રૂટ એકસાથે ઉમેરી દઈ મિક્સ કરતા જઈ અને શેકવાના છે, જેથી તેની કચાશ દૂર થાય. આ રીતે અહીં બધી વસ્તુ શેકીને ઉમેરવાથી દરેક સામગ્રી છે ને તેમાંથી બનતા વસાણાની સેલ્ફ લાઈફ છે ને તે હંમેશા વધી જાય છે અને આશરે 1.5 થી 2 મહિના સુધી આ વસાણું સારું રહે છે. લગભગ 2 મિનિટ શેક્યા પછી અહીં ડ્રાયફ્રૂટ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થવાની શરૂઆત થઈ છે અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આ સમયે તેમાં સાથે સાથે ખસખસ પણ ઉમેરી દેવાની, જેથી તેની કચાશ પણ દૂર થઈ જાય. વધારે અડધી મિનિટ મિક્સ કરી અને શેક્યા પછી કઢાઈને ગેસ પરથી ઉતારી આ શેકેલા ડ્રાયફ્રૂટને એક અલગ ડીશમાં કાઢી લેવાના છે, કારણ કે આપણે તેનો ઉપયોગ 2 રીતે કરવાનો છે. ફરીથી એ જ કઢાઈને ગેસની મીડિયમ ફ્લેમ પર રાખી અહીં મેં 1/4 કપ ઘીમાંથી અડધું એટલે કે 1/8 કપ ઘી ગરમ કરવા માટે ઉમેરી દીધું. ઘી ગરમ થાય ને એટલે તેમાં લીધેલો બાવળનો ગુંદ છે ને તે થોડો થોડો ઉમેરતા જઈ ગેસની ફ્લેમ લો રાખી અને તળવાનો. ગરમ ઘીમાં જ ગુંદ ઉમેરતા તે ફૂલી અને ઉપર આવી જશે. તળાયેલા આ ગુંદને આ રીતે અલગ ડીશમાં કાઢતા જવાનું, જેથી તે એકદમ સરસ ફૂલી જશે અને બળશે પણ નહીં. ધીમે ધીમે કરતા બધો ગુંદ સરસ તળાઈ ગયો છે, જેને હવે સુરતી રીતથી મેથી બનાવવા માટે અલગ અલગ પ્રકારના લોટ શેકવાના છે. તો તેના માટે મેં સૌથી પહેલા લીધો છે 150 ગ્રામ અડદનો કરકરો લોટ. ગેસની લો ફ્લેમ પર ગરમ થતી કડાઈમાં 1/4 કપ ઘી ઉમેરી દઈ અને આ ઘી ગરમ થાય ને એટલે તેમાં લીધેલો અડદનો લોટ છે ને તે ઉમેરી દેવાનો અને મિક્સ કરતા જઈને શેકવાનો છે. અહીં બને ને ત્યાં સુધી આ લોટ ડ્રાય જ રોસ્ટ કરવાનો છે, છતાં પણ મિક્સ કરતા જઈ શેકાતા ઘીનું પ્રમાણ સાવ ઓછું લાગે ને તો આપણે વધારે ઉમેરવાનું. અહીં મેં વધારે 1/4 કપ ઘી ઉમેર્યું છે અને ફરીથી લોટમાં મિક્સ કરતા જઈ અને શેકવાનું. અડદનો લોટ ચીકાશવાળો હોવાથી શેકવામાં તે ગોળી જેવો બનતો જશે, પરંતુ સુરતી મેથીના લાડુમાં તેનો અનોખો સ્વાદ સાથે તે અંદરથી એકદમ તાકાત આપી શરીરની મજબૂતાઈ વધારે છે. બસ 4 થી 5 મિનિટમાં ધીમા ગેસે લોટ શેકાય આવો ગુલાબી બ્રાઉન થઈ જશે અને એકદમ સરસ શેકાવાની સુગંધ આવવા લાગશે.
અને જેવો આપણે અડદિયામાં આ લોટ શેકીએ ને બસ એવો જ લોટ શેકાઈ જાય ને એટલે ગેસ પરથી કડાઈને નીચે ઉતારી શેકેલા અડદના લોટને કથરોટમાં કાઢેલા કોપરાના ખમણ સાથે જ કાઢી લેવાનો છે. હવે અહીં લઈશું 150 ગ્રામ ચણાનો કરકરો લોટ, જે આપણે મગજ અને મોહનથાળમાં વાપરીએ ને બસ એ જ. ગેસની લો ફ્લેમ પર ગરમ થતી એ જ કડાઈમાં 1/4 કપ ઘી ઉમેરી અને ગરમ કરવા દેવાનું. અને આ ગરમ થતા ઘીમાં ચણાનો લોટ ઉમેરી દેવાનો છે અને તેને પણ મિક્સ કરતા જઈ અને શેકવાનો. અહીં પણ આ લોટ આપણે કોરા જેવો જ શેકીશું, પણ જો જરૂર પડે ને તો ઘી ઉમેરવાનું. પરંતુ અહીં સતત મિક્સ કરતા જઈ અને શેકતા જુઓ, લોટ એકદમ સરસ શેકાવા લાગે છે અને કણી પણ લાલ પડતી થવા આવી છે. ધીરજ રાખી અને શેકતા દરેક કણીઓ લાલાશ પડતી થાય ને ત્યાં સુધી શેકવાનું, જેમાં માત્ર 5 થી 6 મિનિટ જેવો સમય લાગશે. એ પછી લાલાશ પડતી થયેલી આ ચણાના લોટની કણીઓ સરસ શેકાઈ જાય અને એકદમ સરસ સુગંધ આવવા લાગે ને એટલે આ શેકાયેલા લોટને ગેસ પરથી ઉતારી અને આ લોટને શેકેલા અડદના લોટ અને કોપરાની સાથે ઉમેરી દેવાનો છે. હવે લેવાનો છે 150 ગ્રામ ઘઉંનો લોટ. ઘરમાં રોટલી માટે આપણે જે લોટ વાપરીએ ને બસ એ જ લેવાનો. ફરીથી ગેસની લો ફ્લેમ રાખી ગરમ થતી કડાઈમાં 1/4 કપ ઘી ઉમેરી દેવાનો અને માપ પ્રમાણેના ઘઉંના લોટમાં તેને પણ સાથે ઉમેરી દેવાનો અને નોર્મલ આપણે જે રીતે શેકતા હોય ને તે જ રીતે શેકવાનું છે. મેથીના લાડુનો ખરો સ્વાદ આ ત્રણેય લોટના કોમ્બિનેશનથી જ આવે છે અને એ જ સુરતી મેથીને નોર્મલ કરતા કંઈક અલગ સ્વાદ આપે છે. મિક્સ કરતા જઈ અને શેકતા અહીં હજી આ લોટને શેકાવામાં ઘીનું પ્રમાણ ઓછું લાગે છે, તો આ સમયે વધુ 1/4 કપ જેટલું ઘી ઉપરથી ઉમેરવાનું અને સતત મિક્સ કરતા જઈ અને આપણે જેમ નોર્મલ સુખડી માટે કે કાટલું પાક બનાવવામાં લોટ શેકીએ ને બસ એટલો જ લોટ અહીં શેકવાનો છે. લોટ જેમ જેમ શેકાતો જશે ને તેમ તેમાંથી ઘી છૂટું પડવા લાગશે અને લોટ એકદમ ફૂલી જશે. આશરે 5 થી 6 મિનિટ શેક્યા પછી એકદમ ગોલ્ડન બ્રાઉન આ લોટ શેકાઈ જાય અને ફૂલેલા સોફ્ટ લોટની સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે ગેસ પરથી ઉતારી લેવાનો અને કથરોટમાં કાઢેલા ચણાના લોટ, અડદના લોટ અને કોપરા સાથે તેને બાજુમાં ઉમેરી દેવાનો. હવે બધું મિક્સ કરતા પહેલા આપણે જે તળેલો ગુંદ હતો ને તેને આ રીતે મેસર વડે કે પ્રેસર વડે મેશ કરી લેવાનો છે, જેથી તેના નાના નાના કણ પણ થઈ જાય. અહીં ગુંદનો પાવડર કરી ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકાય. ફરીથી કડાઈ સાફ કરી અને આપણે અંદર સૌથી છેલ્લે ઘીમાં પલાળેલી મેથી લઈશું. તે બધી જ ઉમેરી દેવાની છે. મેથીને શેકવી જરૂરી છે કારણ કે તે શેકાશે ને તો તેની કડવાશ દૂર થશે અને સાથે સાથે આ લાડુની સેલ્ફ લાઈફ પણ વધશે અને 3 થી 4 મિનિટમાં સરસ શેકાઈ જશે ને એટલે કલર ચેન્જ નહીં થાય પરંતુ એકદમ કડવી સુગંધ આવવાની શરૂઆત થશે. સાથે મેથી શેકાઈ આવી છૂટી છૂટી થઈ જશે એટલે હવે આ મેથીને ગેસ પરથી નીચે ઉતારી લઈ અને બધી વસ્તુ જેમાં કાઢી હતું ને તેમાં સાથે ઉમેરી દેવાની. અહીં બધી પ્રિપેરેશન થઈ ગઈ છે, તો હવે સાથે સાથે બનેલા મિશ્રણની અંદર આપણે માપ પ્રમાણે લીધેલી કિસમિસ ઉમેરી દઈશું. એ જ રીતે ડ્રાયફ્રૂટમાંથી પોણા ભાગના ડ્રાયફ્રૂટ ઉમેરી દેવાના. થોડા એવા બાકી રાખશું જેનો ઉપયોગ ગાર્નિશિંગમાં કરવાનો છે. સાથે જ કાટલું પાવડર ઉમેરશું. માપ પ્રમાણેનો સૂંઠ પાવડર ઉમેરી દેવાનો. તળેલો ગુંદ પણ ઉમેરી દેવાનો છે અને એ પછી તવેથા વડે એકદમ સરસ રીતે બધું મિક્સ કરવાનું છે. આ રીતે પહેલા બધું મિક્સ કરી લેવાથી દરેક સામગ્રી એકબીજામાં વ્યવસ્થિત રીતે ભળી જાય છે અને પરફેક્ટ સ્વાદના લાડુ બની અને તૈયાર થશે. ધીમે ધીમે કરતા એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય ને એટલે મેથી માટેનું પરફેક્ટ મિશ્રણ તો તૈયાર થઈ ગયું, પરંતુ હજી તેમાંથી લાડુ બનાવવાના બાકી છે અને ગળાશ ઉમેરવાની પણ બાકી છે. તો હવે લાડુ વાળવા માટે હજી આપણે ગળાશ માટે ગોળ ઉમેરશું. તો અહીં બનેલા આ મેથીના આટલા મિશ્રણ પ્રમાણે મેં 500 ગ્રામ ગોળ લીધો છે. અહીં દેશી ગોળ કે કોલ્હાપુરી કોઈ પણ ગોળ વાપરી શકાય. 1 કપ ઘીને ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા કડાઈમાં ઉમેરી દઈશ અને તેને સરસ રીતે ગરમ કરવાનું. ઘી ગરમ થાય ને એટલે તેમાં 500 ગ્રામ ગોળ, જેને મેં એકદમ ઝીણો ખમણી લીધો છે, તે ઘીમાં ઉમેરી દેવાનો. વસાણામાં ગોળ ખમણી અને ઉમેરીએ ને તો મોટી કણી કે ટુકડા રહેતા નથી. આ બધા ગોળને ગરમ થતા ઘીની અંદર ઉમેરી અને એ પછી ગેસની ફ્લેમ લો રાખી સતત મિક્સ કરતા જઈ અને ઓગાળવાનું છે. અહીં ધ્યાન એ રાખવાનું કે આ ગોળની પાઈ નથી કરવાની. જો પાઈ કરશું ને તો લાડુ છે ને તે એકદમ કડક થઈ જશે, પરંતુ સોફ્ટ લાડુ બનાવવા છે એટલે માત્ર ગોળ ઓગાળવાનો છે. આ રીતે 2 મિનિટ સતત ચલાવતા રહેવાથી ગેસની લો ફ્લેમ પર હવે ગોળ બધો ઓગળી ગયો છે. જેવો ગોળ ઓગળી જાય ને એટલે ઓગળેલા ગોળ અને ઘીના મિશ્રણમાંથી બબલ આવવાની શરૂઆત થશે. બસ બબલ્સ થવાની શરૂઆત એટલે જરા પણ રાહ જોયા વગર તુરંત જ આ કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેવાની અને આ મિશ્રણને તુરંત જ બધા લોટ, મસાલા અને ડ્રાયફ્રૂટના મિશ્રણની અંદર ઉમેરી દેવાનું છે.
બસ આ રીતે ઉમેરી દઈ પછી સમય બગાડ્યા વગર બધું ચલાવીને મિક્સ કરવાનું. અત્યારે એકદમ લિક્વિડ જેવું લાગતું આ મિશ્રણ ધીમે ધીમે કરી અને બધું મિક્સ થશે ને અને ઠંડુ પડવા લાગશે ને એટલે આપણે ઉમેરેલું ઘી એકદમ પરફેક્ટ માપનું થશે અને લાડુ વળાઈ જાય ને તેવું મિશ્રણ તૈયાર થશે. અહીં બધી વસ્તુનું માપ કહું ને તો ટોટલ 450 ગ્રામ લોટ છે, તેની સામે 50 ગ્રામ મેથી લેવાની અને ટોટલ બધું ગણી 3.25 કપ જેવું ઘી થયું છે, જે વજનમાં 600 ગ્રામ છે. એટલે આ સમયે ઉપરથી આપણે અલગ રાખેલી 100 ગ્રામ સાકરનો પાવડર છે ને તે ઉમેરી દેવાનો અને એ પછી મિક્સ કરવાનું છે. સાકરનો પાવડર છે ને તે મેથીની કડવાશને બેલેન્સ કરે છે. હવે સાકરનો પાવડર પણ બરાબર મિક્સ કર્યા પછી આપણે પરફેક્ટ લાડવા વાળવા હોય ને તેવું એકદમ લચકા જેવું મિશ્રણ તૈયાર થઈ જશે. આ મિશ્રણ થોડું એવું હાથમાં લેતા જઈ અને તમે જોઈ શકો છો કે આમાંથી લાડુ વાળતા કેટલો સરસ લાડુ વળી અને તૈયાર થઈ જાય છે. અહીં આપણે પસંદગી પ્રમાણે નાની સાઈઝનો કે મોટી સાઈઝનો જે પ્રમાણે લાડુ બનાવવું હોય ને તો બનાવી શકાય. પણ તો મેથીના લાડુ છે ને એટલે હું એમ જ કહીશ કે થોડા એવા નાની સાઈઝના બનાવજો. વળેલા લાડુને અલગ રાખેલા ડ્રાયફ્રૂટના સ્લાઇઝમાં થોડું એવું આ રીતે ઉમેરી અને કવર કરી લેવાનું એટલે એકદમ સરસ ડ્રાયફ્રૂટથી ગાર્નિશિંગ થઈ જશે. બનેલા લાડુને એક ડીશમાં રાખતા જવાના. આ રીતે હવે જોઈએ ને એ પ્રમાણે સાઈઝના આ મિશ્રણમાંથી દરેક લાડુ વાળી અને તૈયાર કરી લેવાના. આ લાડુ દિવસમાં એક ખાવાથી ખૂબ જ ફાયદાકારક રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે. સાથે જ સ્ત્રીઓને થતા કમરનો દુખાવો આ જો લાડુ આપણે શિયાળામાં ખાઈ લઈને તો કોઈ દિવસ થતો નથી. સાથે સાંધાના દુખાવા માટે પણ ખૂબ ઉપયોગી છે. અને વળી આપણે આ સુરતી સ્ટાઇલથી મેથીના લાડુ એ રીતે બનાવ્યા છે કે આ મેથીના લાડુ ક્યારેય સ્વાદમાં તમને કડવા પણ નહીં. અને લાડુનો આપણે મેઝરમેન્ટ સ્કેલ પર માપ કરતા 1.5 કિલોથી વધારે લાડુ બની અને તૈયાર થયા છે. અને બનાવી અને રાખી દો ને તો 1.5 થી 2 મહિના સુધી સ્વાદમાં સારા રહે છે. તો ફ્રેન્ડ્સ, આજે જ સુરતી સ્ટાઇલથી મેથીના લાડુ બનાવી અને ચોક્કસ આખો શિયાળો તેનો ઉપયોગ કરજો. અને સાથે જ આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય ને તો કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ અમારા ફેસબુક પેજને પણ લાઈક કરી અને ફોલો જરૂરથી કરી લેજો, જેથી આવનારી દરેક રેસીપીના અપડેટ્સ તમને ચોક્કસથી મળી જાય. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.